ચલો શરૂ કરીએ। આજનો આપણો વિષય છે ધોરણ 10। ધોરણ 10ની અંદર વિષય ગણિત અને બહુપદી। બહુપદીની અંદર અત્યાર લગી આપણે આ ચેપ્ટર વિશે કેટલું ભણી ગયા એની અહીંયા આગળ ચર્ચા કરીએ કે આપણે એક ઘાતી બહુપદીના સુરેખ બહુપદી કહેવાય એના ઉદાહરણ જોયા। દ્વિઘાત બહુપદીને બે ઘાતવાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવાય એના ઉદાહરણ આપણે જોયા। ત્રણ ઘાત ધરાવતી બહુપદીને ત્રિઘાત બહુપદી કહેવાય એના પણ આપણે ઉદાહરણ જોયા। ઓકે, તો હજુ થોડાક આગળ આપણે શું જોયું એની ચર્ચા કરીએ। આ પેજ નંબર 1 જોયું, ત્યારબાદ પેજ નંબર 2ની અંદર શું જોયું એની આપણે ચર્ચા કરીએ। ઓકે, અહીંયા આગળ પેજ નંબર 2ની અંદર આપણે સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ જોયું, જેની અંદર ax + b। દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ ax² + bx + c જોયું। ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ ax3 અને bx² + cx + d જોયા। પછી સુરેખ બહુપદીમાં વધુ કેટલા શૂન્ય મળે, દ્વિઘાત બહુપદીમાં વધુ શૂન્ય કેટલા મળે, ત્રિઘાત બહુપદીમાં કેટલા શૂન્ય મળે, સુરેખ બહુપદીનું શૂન્ય શોધવા માટે કયું સૂત્ર છે, દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો શોધવાનું સૂત્ર, ત્રિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર શોધવાનું સૂત્ર, પછી ત્રિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો, ત્રિઘાત બહુપદીના બબ્બે પદોનો શૂન્યનો સરવાળો અને ત્રિઘાત બહુપદીના બરાબર શૂન્યનો ગુણાકાર વિશે આપણે ચર્ચા કરી। ત્યારબાદ આપણે ત્રીજા પેજની અંદર શું જોયું હતું તો કે ત્રીજા પેજની અંદર આપણે 2.1 વિશે ચર્ચા કરી હતી। 2.1ની વચ્ચે આપણે એના આલેખ વિશે ચર્ચા કરી હતી, જેની અંદર આપણે 6 આલેખ આપણે દોર્યા હતા। હવે આપણે ઉદાહરણ નંબર 2 જેમાં શૂન્ય શોધો અને તેના વચ્ચેનો સંબંધ ચકાસો એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। આની અંદર આપણે એ પણ વાત કરી હતી કે તમે આવા દાખલાને ટ્રાય માટે ઉદાહરણ નંબર 1 કરી શકો છો। ચલો તો હવે આપણે આગળનો સમય નહીં બગાડીએ, નેક્સ્ટ વિડીયો બનાવીએ। ઓકે, તો નેક્સ્ટ વિડીયો બનાવવા માટે આપણે ઉદાહરણ નંબર 2નો ક્વેશ્ચન લખવો પડશે। તો ઉદાહરણ નંબર 2નો આપણે ક્વેશ્ચન લખવાનો છે, તો ઉદાહરણ નંબર 2નો ક્વેશ્ચન હું તમને બતાવું છું। ઓકે, અહીંયા આગળ ક્વેશ્ચન તમને હું બતાવું છું ચોપડીની અંદર, તમે ક્વેશ્ચન જોઈ શકો છો। આખો ક્વેશ્ચન બેઠો અહીંયા તમને રીડ કરવા મળી જશે। હવે આપણે ક્યારે આવો ક્વેશ્ચન હોય ત્યારે આપણે કેવી રીતે દાખલો ગણવાનો એ સમજવાનું છે। બેઠો જ ક્વેશ્ચન છે, હું તમને સોલ્વ આઉટ કરીને બતાવીશ। અહીંયા લખ્યું છે દ્વિઘાત બહુપદી x² + 7x + 10ના શૂન્ય શોધો। શું કીધું છે? શૂન્ય શોધો। શું કીધું છે? તથા તે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો। મિત્રો, સંબંધ ચકાસો એવું પણ લખેલું છે અને શૂન્ય શોધો એવું પણ લખ્યું છે। તો આપણે સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો અને શૂન્ય શોધવાના છે। તો થોડુંક લોકોને આ થોડું હાર્ડ લાગે છે, આપણે એક થોડા રૂલ્સ બેઝ ઉપર દાખલો ગણીશું, જેથી તમને આમાં કોઈ પણ દાખલા આવશે થોડોક લાંબો ચાલશે વિડીયો, પણ જોવાનો પ્રયત્ન કરો મિત્રો, શીખવાનો પ્રયત્ન કરો, બરાબર, વારંવાર પ્રયત્ન કરતા રહો। આવા દાખલા એકદમ ઇઝી હોય છે। હું તમને એક સરળ રીતે ગણવાની ટ્રીક બતાવું છું। ઓકે, તો વિડીયો સ્કીપ ના કરતા, ભાઈ કહેતા નહીં કે આવડી નહીં। તો ઉદાહરણ 2નો આપણે ક્વેશ્ચન લખાઈ ગયો હશે એવી આશા રાખું છું। અહીંયા લગી આપણો ક્વેશ્ચન આપે છે, બરાબર, આટલું જે મેં ડોટ કર્યું છે અહીંયાથી લગાવીને અહીંયા સુધીનો શું છે? આ પ્રશ્ન છે। તો હું આ જે દ્વિઘાત બહુપદી છે એ હું ક્વેશ્ચનમાં લખું છું, ખાલી માત્ર ને માત્ર, બરાબર। પછી આપણે એના શૂન્ય શોધીશું, બરાબર। તો હવે હું ક્વેશ્ચન સાઈડમાં લઈ લઉં છું। આ ક્વેશ્ચન મેં સાઈડમાં લખી કાઢું છું। તો અહીંયા આગળ હું રેડ પેને ક્વેશ્ચન લખું છું, ધ્યાન રાખજો। તો લખી કાઢીએ આપણે દ્વિઘાત બહુપદી x² + 7x + 10। આ રીતે આપણને બહુપદી આપેલી છે, બરાબર। ક્વેશ્ચનમાં x² + 7x + 10 = 0 આપણે લઈ લઈએ। શું લઈ લઈએ? =0 લઈ લઈએ, બરાબર। હવે આના આપણે શૂન્ય શોધીએ। શું શોધીએ? શૂન્ય શોધવાના છે। શું? પહેલાં તો ક્વેશ્ચન આપણો હતો શૂન્ય શોધો। તો આપણે શૂન્ય કેવી રીતે શોધીએ સમજો મિત્રો। આની આગળ અહીંયા આગળ કાંઈ નથી એટલે એકડો છે। શું છે? એકડો છે। શું છે? એકડો। તો હું આ દાખલાને હજુ સરળ બનાવવા માટે આવું માની લો કે અહીંયા આગળ હું a લખી દઉં છું। શું લખી દઉં છું? અહીંયા a, આ બીજાની અંદર b અને ત્રીજાને લખી કાઢું c।
શું A B અને C મેં અહીંયા રાઇટ ડાઉન કરી દીધા છે. ઓકે, પછી હવે સમજો કે આ જે A છે એટલે કેટલો છે A અહીંયા ગાડી 1 છે. કેટલો છે? B અહીંયા ગાડી 7 છે અને C અહીંયા ગાડી 10 છે. મિત્રો મેં કશું નવું નહીં કર્યું. એક્સના સિવાયની અંદર જે આંકડો હતો એ લખી કાઢ્યો એટલે એ લખી કાઢ્યો. એક્સ છોડી દો, બાકી શું નંબર બચ્યો તો કે 7 એટલે B બરાબર 7 અને C એટલે નંબર જ હતો. બરાબર. હવે પહેલો રૂલ્સ છે મારો કે A અને C નો શું કરો? ગુણાકાર. શું કરો? A અને C નો ગુણાકાર. તો હું અહીંયા આગળ A અને C નો ગુણાકાર કરું છું એટલે કે 1 ગુણ્યા શું કરી દઉં છું? 10. એટલે જવાબ શું આવ્યો? 10. શું જવાબ આવ્યો? 10. A અને C નો ગુણાકાર કરી દીધો તો જવાબ શું આવ્યો? 10. મિત્રો તમને લાગતું હશે કે આ શું ચાલી રહ્યું છે, પણ એક દાખલો આવી રીતે શીખી જુઓ પછી તમારે ક્યાંય અવયવ પાડવાની જરૂર પડશે નહીં. એક જ દાખલાની અંદર આઈ થિંક હું એવું કહીશ કે પૂરું ચેપ્ટર પણ પતી શકે. પછી તમારી પર છે તમે કેવી રીતે સમજો છો. ઓકે, તો અહીંયા ગાડી A અને C આપણે ગણી કાઢ્યા કે ભાઈ એના A અને C નો ગુણાકાર કેટલો આવ્યો? 10. હવે આ 10 મિત્રો કયા કયા ઘડિયામાં આવે એ વિચારો. એટલે કે 10ના અવયવ પાડો. શું પાડો? જે આપણો જવાબ કેવી રીતે આવ્યો? 1 ગુણ્યા 10 કરીને 10 આવ્યો. હવે અહીંયા 2 હોત તો 2 ગુણ્યા 10 કરીને 20 આવે, પણ અત્યારે 1 છે તો આપણે 1 ગુણ્યા 10 કર્યું. હવે આ 10ના અવયવ પાડો. જેટલા પણ અવયવ આવતા હોય પાડો. 10ના અવયવ એટલે 10ના ઘડિયામાં 10 કયા કયા ઘડિયામાં આવે? તો 10 એકા 10 આવે. બીજું શું આવે? તો કે 5 દુ ભાઈ 10 આવે. બરાબર. બીજે ક્યાંય 10 આવે છે મિત્રો? વિચારો. નથી આવતા. તો આના અવયવ 2 જ છે. આના અવયવ 2 જ છે. હવે આ 2 અવયવમાંથી કોઈક એક અવયવ એવો છે કે જે આપણા કામનો છે, એ આપણને ખબર પડશે પ્રશ્ન ઉપરથી. તો મિત્રો પ્રશ્નમાં હવે B આગળ જાઓ તો Bમાં કેટલા છે? 7. અને પછી Cની આગળનું ચિહ્ન જુઓ. Cની આગળનું ચિહ્ન શું છે? પ્લસ. શું છે? Cની આગળનું ચિહ્ન કેવું છે? પ્લસ છે. પ્લસ એટલે સરવાળો. બરાબર. તો જે અવયવ છે એનો સરવાળો કરો અને એનો સરવાળાનો જવાબ, જે અવયવ છે એનો સરવાળો કરો અને સરવાળાનો જવાબ B બને. કેવો બને? B બને. તે અવયવ પસંદ કરી લો. પસંદ કરી લો. તો અહીંયા આગળ Cની આગળનું ચિહ્ન શું છે? તો કે પ્લસ છે. તો કયો અવયવ પસંદ કરવાનો? કે જેનો સરવાળો પ્લસ છે એટલે સરવાળો. Cની આગળનું ચિહ્ન કેવું છે? પ્લસ. પ્લસ એટલે સરવાળો. સરવાળો કરીને જેનો જવાબ B બને એટલે કે 7 બને એ આપણે અવયવ લેવાનો. તો અહીંયા આગળ 10 ને 1, તો 10 ને 1નો સરવાળો થશે મિત્રો 11. તો આ લેવાય નહીં, આના ના લેવાય. 10 ને 1 શું થાય? 11. એટલે આ સરવાળો થતો નથી. પછી આપણે શું છે? 7 લેવાનો. તો 10 ને 2 7 થયા. તો આપણો જવાબ આ છે 7. બરાબર. 5 ને 2 7. હવે અહીંયા સુધીનું સફર ઠીક હતી મિત્રો. ફરીથી એકવાર એક ક્વિક રિવિઝન કરીએ છીએ. શૂન્ય શોધવાનું કીધું, એના માટે આ પ્રોસેસ આપણે કરીએ છીએ. A એટલે કેટલા હતા? કે 1. B એટલે કેટલા? તો કે 7. C એટલે કેટલા? તો કે 10. પછી આપણે શું કર્યું? A ગુણ્યા C કેટલા આવ્યા? તો કે 1 ગુણ્યા 10 એટલે બરાબર 1 ગુણ્યા 10 એટલે 10. પછી 10ના શું પાડ્યા? અવયવ. 10 એકા 10, 5 દુ 10. અવયવ એટલે કયા કયા ઘડિયામાં 10 બને છે એને આપણે અવયવ નામ આપ્યું છે. બરાબર. તો અહીંયા ગાડી આટલું થઈ ગયા. પછી આના 2 અવયવ મળે છે, બીજા કોઈ અવયવ મળતા નથી. પછી ચેક કરો Cની આગળનું ચિહ્ન. Cની આગળનું ચિહ્ન ચેક કર્યું તો છે પ્લસ. પ્લસ એટલે શું થાય? સરવાળો. તો કે સરવાળો કરીને જવાબ B બનવો જોઈએ. તો સરવાળો કરીને જવાબ B બને એવો અવયવ કોણ છે? તો ચેક કરીએ. 10 એકા 10, પણ 10 ને 1 સરવાળો 11 થાય છે એટલે આ ના લેવાય. પણ 5 દુ 10, પણ 5 ને 2નો સરવાળો કેટલો થાય છે? 7. એટલે આ જ અવયવ લેવાય. તો 5 અને 2 આપણો પ્રોપર અવયવ છે. હવે મિત્રો હું 5 અને 2 ને કેવી રીતે સેટ કરી શકું? કાં હું બંને પ્લસ લખી શકું. શું લખી શકું? બંને પ્લસ લખું તો 5 ને 2 અહીંયા આગળ 7 થયા. એ કેવા 7 થશે? +7. પછી હું એવું લખું માઇનસમાં 5 અને માઇનસમાં 2, તો જવાબ મારો શું આવશે? -7. મોટાનું ચિહ્ન લાગુ પડે મિત્રો. પરંતુ હું પ્લસમાં 5 લખું અને માઇનસમાં 2 લખું તો મારો આન્સર શું આવશે? +3. પછી જો હું માઇનસમાં 5 લખી દઉં અને પ્લસમાં જો હું 2 લખી દઉં તો મારો આન્સર બની જશે
3 મિત્રો 2 કે 3 ગુણનો જ દાખલો આવે છે, પણ આટલી બધી માથાકૂટ કેમ કરો છો? પ્રોસેસની માથાકૂટ કરું છું. શું? પ્રોસેસ. બરાબર. તો હવે મિત્રો જે અવયવ પડ્યો છે એને તમે કાં બંને પ્લસ કરી શકો, કાં બંને માઇનસ કરી શકો તો આવો જવાબ આવે, કાં 1 પ્લસ 1 માઇનસ કરો તો આવો જવાબ આવે, અને 1 માઇનસ ને 1 પ્લસ કરો તો આવો જવાબ આવે. આપણે કયો આમાંથી સાચો છે? તો આપણો બી કેવો છે મિત્રો? પ્લસમાં 7 છે. બી કેવો છે? પ્લસમાં 7. તો જે પ્લસમાં 7 આવ્યો એ આપણા કામનો, બાકી બધા આપણા કામના બનતા નથી. તો આપણી દિમાગની પ્રોસેસ પ્રમાણે આ સાચું છે. તો હવે આની અંદર બીજું કંઈ જ નથી નવું કરવાનું. અહીંયા ગાડી આપણે અક્ષર કયા આવ્યા હતા? એક્સ અને એક્સ આવ્યા હતા તો એક્સ મૂકી દેવાના. વાય અને વાય આવ્યા હોય તો વાય મૂકવાના. એ અને એ આવે તો એ મૂકો. જે પણ ABCDનો અક્ષર આવે, પી આવે તો પી મૂકો, ક્યુ આવે તો ક્યુ મૂકો. જે અક્ષર આવે એ મૂકી દો. અહીંયા ગાડી એક્સ આવે છે તો 5x અને 2x આ એના અવયવ છૂટા પડશે. મિત્રો અહીંયાથી લગાવીને અહીંયા સુધીનું મારું ટોટલ રફ કામ છે. બરાબર. ટોટલ મારું આ શું છે? રફ કામ છે, જેને આપણે સમજી શકીએ કે કેવી રીતે અવયવ પડે. હવે હું તમને દાખલો પરફેક્ટલી ગણીને બતાવું છું. એક્સનો વર્ગ, ઓકે, સ્ક્રીન ઉપર તમને દેખાતું હશે, ઓકે, વત્તા 7x વત્તા 10 ઇક્વલ ટુ 0, રાઈટ. હવે હું આ એક્સનો જે વર્ગ છે એમને એમ લખું છું, એક્સ સ્ક્વેર. હવે આપણો કયો અવયવ પડે તો કે 5x અને 2x. તો અહીંયા ગાડી હું લખી દઉં છું. હું 2x આગળ બી લખી શકું, પાછળ બી લખી શકું, એનાથી કોઈ ફરક પડતો નથી. તો અહીંયા ગાડી હું લખી દઉં છું 5x વત્તા 2x. આ આપણે કોના અવયવ પાડ્યા મિત્રો? તો કે 7ના. 5 અને 2 7 થઈ ગયા, અને જે 10 છે તે જેમ છે તેમ અહીંયા લખી દીધા. હવે મિત્રો કેટલા પદ બની ગયા? 2 પદ અહીંયા અને 2 પદ અહીંયા, 4 પદ બની ગયા. કેટલા પદ બની ગયા? 4 પદ. હવે આ 2 પદ છે એમાં કોમન શું દેખાય છે? તો કે અહીંયા x છે, અહીંયા પણ x છે, પણ અહીંયા 2 વાર x છે તો એક x કોમન કાઢી લીધો. તો 2 વાર x હતો એટલે એક વધ્યો, પ્લસનું પ્લસ લખ્યું, x કોમન નીકળી ગયો છે, 5ના 5 લખી દો. મિત્રો જે અહીંયા આવ્યું છે ને, બરાબર, એવું ને એવું થોડી જગ્યા છોડો અને એ જ વસ્તુ અહીંયા લખી દો, x વત્તા 5. આ જ આવે મોટા ભાગે મિત્રો. હવે અહીંયા 2 છે તો 2 લખી દો. 2 ગુણ્યા x એટલે 2x, 5 2 10. એટલે ટૂંકમાં તમારું આ જે પદ મૂક્યું એ સાચું છે, ઇક્વલ ટુ 0. હવે અહીંયા જોઈએ મિત્રો, 2 વાર x પ્લસ 5 આવ્યા તો એક વાર લખી દો. કેટલી વાર? એક વાર. તો અહીંયા લખી દો x પ્લસ 5, બરાબર. અને બીજું શું બચ્યું? તો કે અહીંયા x બચ્યો અને અહીંયા શું બચ્યા? 2. તો લખી કાઢો x પ્લસ 2 ઇક્વલ ટુ 0. આશા રાખું છું ખ્યાલ આવતો હશે. હવે x વત્તા 5 બરાબર શું કરી દો? 0. એક લાઈન ખેંચો, x પ્લસ 2 બરાબર લખી દો 0. આ પ્લસ 5 છે, પેલી સાઈડ જશે તો શું બની જશે? -5. તો x બરાબર આવી ગયા -5. આ પ્લસ 2 છે, પેલી સાઈડ જશે તો માઇનસ બની જશે, તો x બરાબર આવી ગયા -2. આ તમારા શૂન્ય છે. શું છે મિત્રો? શૂન્ય શોધો કીધો તો આ તમારો એનો આન્સર છે કે આ એના શૂન્ય મળે છે. x બરાબર -5 અને y બરાબર તમારા x બરાબર -5 ને x બરાબર -2. આ બે શૂન્ય તમને મળે છે, રાઈટ. હવે હું થોડું પેજ ટર્ન કરું છું. આ આપણું પેજ નંબર 4 હતું, બરાબર. હવે આગળ 5 નંબરના પેજ ઉપર જઈએ છીએ, જેની અંદર આપણને શું કીધું હતું? ફરી ભૂલી ગયા ને તમે? ચકાસો. શૂન્યનો સહગુણકનો સંબંધો ચકાસો. તો કેવી રીતે ચકાસવાના એ જોઈએ. તો અહીંયા ગાડી હું લખું છું કે ભાઈ શૂન્યનો સંબંધો ચકાસવા માટે આપણને 2 સૂત્ર પણ આપ્યા છે. તો અહીંયા હું લખું છું પાછો, થોડું સ્ક્રીન નીચે લાવી દઈએ, ઓકે. તો અહીંયા ગાડી શૂન્યનો સરવાળો, બરાબર. તો એક શૂન્ય આપણે શું આવ્યું? x બરાબર -5 અને x બરાબર -2. આવા 2 શૂન્ય આપણને મળ્યા છે. ચકાસો કીધું હોય તો એકવાર સરવાળો કરી દો મિત્રો દ્વિઘાતમાં. તો ચકાસો તો અહીંયા આગળ લખીએ -5 વત્તા -2. -5 પ્લસ અને માઇનસ એટલે -2. માઇનસ પ્લસ એટલે મોટાનું ચિહ્ન એટલે -7. નીચે તમે 1 લખો હોય તો લખી શકો છો. ત્યારબાદ
શૂન્યનો ગુણાકાર એટલે બંને જોડે લખવા પડે મિત્રો, તમને ખ્યાલ છે. -5 અને -2 આ નવો નથી મિત્રો, જે આગળ શૂન્ય મળ્યા એ જ છે, એનો સરવાળો કરી દેવાનો. શું કર્યો મેં? એનો સરવાળો, અને એનો જ મેં શું કરી નાખ્યો? ગુણાકાર. 5 2 10. આ તમને મિત્રો તમારો જવાબ એ બન્યો કે જેની અંદર આપણાને શું કીધું હતું? સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. બરાબર. ફરીથી ક્વેશ્ચન બતાવી દઉં. શૂન્ય શોધ્યા તો શૂન્ય શું આવ્યા? તો કે ભાઈ શૂન્ય આવ્યા -5 -2. પછી શું કીધું કે સંબંધો ચકાસો, તો સંબંધો સહગુણકોનો ચકાસવાનો થયો તો બંનેનો સરવાળો કર્યો તો -7, બંનેનો ગુણાકાર કર્યો તો 10. આ તમે સંબંધ ચકાસ્યા કહેવાય. ઓકે, વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, અને આવા દાખલા બીજા તમે ગણો અને પ્રેક્ટિસ કરો અને 10માની અંદર સારી એવી સફળતા મેળવો એવા મારા આશીષ છે. ખૂબ ખૂબ ધન્યવાદ અમારો વિડીયો જોવા બદલ. આભાર.